નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવો પર પાલિકાના અધિકારીઓનું નિરીક્ષણ। ગણપતિ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે। 1 દિવસથી લઈને 10 દિવસ સુધીની ગણપતિ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવતી હોય છે, જેના અનુસંધાને વિસર્જન માટે શહેરમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે। આ સંદર્ભ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કૃત્રિમ તળાવોની વ્યવસ્થાની નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અધિકારીઓ નવલખી ખાતે આવેલા કૃત્રિમ તળાવો પર પહોંચ્યા હતા અને ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી। પાલિકા તરફથી જણાવ્યું કે ગણેશ વિસર્જન દરમિયાન શ્રદ્ધાળુઓને સુવિધા મળી રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા સમયસર પૂર્ણ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।